2015 ઔદ્યોગિક કામદારોના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારે પૂરતો છે. તો આપણને અહીં સમૂહમાં ખોરાક, બર્તન, દીવાબત્તી, રેખાંશ, કપડાં, પરચુરણ ખર્ચ અને ભાત વર્ષ 2014નો સૂચકાંક અને વર્ષ 2015નો સૂચકાંક આપવામાં આવેલ છે. જેને આપણે વર્ષ 2014નો સૂચકાંક જેને આપણે આ વડે દર્શાવ્યું છે ને આપણે 2015નો સૂચકાંક તેને આપણે વર્ષને 2014 ને I1 તરીકે દર્શાવ્યું અને વર્ષ 2015 ને I2 વડે દર્શાવ્યું. હવે અહીં આપણને ઔદ્યોગિક કામદારો જીવન નિર્વાહ ખર્ચ સૂચકાંક શોધવા કીધું છે અને હવે આપણે પહેલા આપણે ભાર અને સૂચકાંક વર્ષ 2014 માટે સૂચકાંક શોધીશું અને પછી વર્ષ 2015 માટે પહેલા I1 W ને સેકન્ડ I2 W. હવે ભાર અને I1 નો ગુણાકાર કરો. આ ત્યાં સરસો પછી 14 અને 168 22 ને 205 10 ને 174 1040 23 ને 303 આનો સરવાળો કરો. જરાક મોટેથી બોલે એમ 23. હવે તેવી જ રીતે I2 અને ભારનો ગુણાકાર કરો. 8700 14 અને 178 2400 22 અને 210 420 10 અને 177 23 અને 337 7700 આનો સરવાળો કેટલા 25300. આપણને અહીંયા ભાર I1 I2 આપેલા તો તેના પરથી આપણે I1 અને I2 શોધ્યું. હવે વર્ષ 2014 માટેનો સૂચકાંક શોધીએ. જેમાં આપણું સૂત્ર પહેલા વર્ષ 2014 માટે સિગ્મા I1 W ના છેદમાં સિગ્મા W સરવાળો હવે આપણે સંખ્યા મૂકીએ. I1 IW સિગ્માનો સરવાળો 23 941 ના છેદમાં કેટલા આવે 239.41.
વર્ષ 2015 માટેનું સૂચકાંક સિગ્મા I2 W સિગ્મા W ભાઈ આપણે બદલ છે 25 344 ના છેદમાં 100 હવે આપણે વર્ષ 2014 માટે સૂચકાંક અને વર્ષ 2015 માટે સૂચકાંક શોધ્યો. હવે આમ વર્ષ 2014 ની સરખામણીએ વર્ષ 2015 ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો ઘટતા સૂચકાંક આપણને $2,239.41 માઇનસ 200 253.44 માઇનસ 239.41 કેટલા આવે 14.03 ટકા એટલો વધારો થયો છે એમ કહેવાય. હવે વર્ષ 2015 ભાવના સૂચકાંક આંકમાં વધારો અહીં આપણને વર્ષ 2015 ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારે પૂરતો છે એ આપણે 5% વધારો કરવામાં આવે છે. એ જ રીતે આપણે અહીં વધારો આપણને આપણે 2014 માંથી 2015 બાદ કરતા આપણને એટલો વધારો મળ્યો 114.03 ને 2014 નો સૂચકાંક 239.41 ગુણ્યા 100 કેટલા આવે 5.87 વર્ષ 2015 માં 5% નો વેતન વધારો કામદારોનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે વર્ષ 2015 ના ભાવના સૂચકાંકની સરખામણીમાં હોતો નથી.